નમસ્કાર, સુપર પ્રાઇમ ટાઈમમાં આપનું સ્વાગત છે। હું છું અક્ષય। બુલેટિનમાં સૌથી પહેલા વાત કરીશું મગફળીના ગોડાઉનમાં લાગેલી આગનો માસ્ટરમાઇન્ડ કોણ। સુરેન્દ્રનગરના થાનગઢમાં મગફળીના સરકારી ગોડાઉનમાં લાગેલી આગ તો કાબૂમાં આવી ગઈ છે। જો કે હવે મગફળીની રાખથી અનેક સવાલ ઉઠી રહ્યા છે। શું આ આગ જાણી જોઈને લગાવાઈ છે? શું આગ પાછળ કોઈ કૌભાંડ છે? હાલ ખેડૂતો અનેક આશંકાઓ વ્યક્ત કરી રહ્યા છે અને એટલું જ નહીં, અનેક જાણકારો પણ માની રહ્યા છે કે આવી રીતે મગફળીના ગોડાઉનમાં આગ લાગવી ખૂબ જ મુશ્કેલ છે। ત્યારે સવાલ એ છે કે આગનો માસ્ટરમાઇન્ડ કોણ છે? શું જે આક્ષેપ થઈ રહ્યા છે તેની તપાસ થશે ખરી? મગફળીમાં કૌભાંડની આગ। સળગતી આગથી ઉઠી રહ્યા છે અનેક સવાલ। મગફળીમાં આગ લાગી કે લગાવવામાં આવી? આશંકાની આગથી ઉઠતા અનેક સવાલ। સુરેન્દ્રનગરના થાનગઢમાં મગફળીના સરકારી ગોડાઉનમાં લાગેલી આગ 22 કલાક બાદ હાલ કાબૂમાં છે। જો કે સૌથી મોટો સવાલ એ છે કે આ ગોડાઉનમાં આખરે આગ લાગી કેવી રીતે? અંદાજે 10,000થી વધુ મગફળીની બોરી બળીને ખાખ થઈ ગઈ। આગના કારણે મોટું નુકસાન પહોંચ્યું। ત્યારે આગ લાગી કેવી રીતે તે મુદ્દે હાલ જવાબદાર અધિકારીઓનું માનવું છે કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોઈ શકે છે। જો કે કૌભાંડની આગથી હાલ અધિકારીઓ પણ ઇનકાર કરી રહ્યા નથી। જુદા જુદા જિલ્લાઓની મગફળીની નાફેડ અને ગુજકો માસોલ દ્વારા ખરીદી કરી અને અહીંયા સ્ટોર કરવામાં આવેલી હતી। જી સાહેબ, જે આક્ષેપ પણ કરવામાં આવી રહ્યા છે કે આ મગફળી બાળવામાં આવી છે, કૌભાંડ છે, શું કહેશો? પ્રાથમિક દ્રષ્ટિએ તો અહીંયા જે વીજ લાઈન પસાર થાય છે અને આજુબાજુના જે વીજના જે તાતણા છે એ ખુલ્લા છે, તો જે શોર્ટ સર્કિટ લાગી હોય અને જે સિક્યુરિટીનો જવાબ છે તો શોર્ટ સર્કિટ લાગી હોય તેવું માનવાને કારણ છે। બાકીની તો જે કદાચ કોઈ હશે તો એ તપાસ જવાબદાર કોણ ગણાશે સમગ્ર ઘટનામાં? સમગ્ર ઘટનાની અંદર જવાબદાર અત્યારે જે કસ્ટડી છે સેન્ટ્રલ વેર હાઉસિંગ છે, એ ભારત સરકારનો જે એક જાહેર સાહસ છે એની કસ્ટડીનો માલ છે। અધિકારીઓ ભલે હાલ કૌભાંડની વાત નકારતા હોય, જો કે ખેડૂત આગેવાનોએ કૌભાંડના મુદ્દે આશંકા સેવી છે। સૌથી પહેલા સવાલ એ છે કે થાનગઢના ગોડાઉનમાં 300 કિલોમીટર દૂરની મગફળી આખરે રાખવામાં જ કેમ આવી? એક બે નહીં પરંતુ 20 મંડળીએ ખરીદેલી મગફળી થાનમાં રાખ્યા હોવાની વિગતો છે। થાનગઢની અંદર જે ગોડાઉનોની અંદર મગફળી ટેકાના ભાવે ખરીદેલી સ્ટોક કર્યો છે, આ મગફળી ક્યાંથી આવી છે? તો આ મગફળી દૂર દૂર દ્વારકાથી આવી છે, જામનગરથી આવી છે, અમરેલી, જુનાગઢ અને રાજકોટ, એમ ટોટલ 5 જગ્યાએથી નાફેડ દ્વારા ગુજકો માસોલને કામ આપવામાં આવ્યું। ગુજકો માસોલે અલગ અલગ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અલગ અલગ મંડળીઓને કામ આપ્યું અને આ મંડળીઓ દ્વારા જે મગફળી ખરીદવામાં આવી, આ મગફળી અહીંયા 250, 300, 350 કિલોમીટર દૂર થાનગઢ આવી અને સ્ટોક કરવામાં આવી। આ જ કંઈક પ્રશ્ન અને સવાલો ઊભા કરે છે। એટલું જ નહીં, એફસીઆઈના ગોડાઉનમાં કોઈ સીસીટીવી કેમેરા પણ નથી। આ ઉપરાંત ફાયર સેફટીના કોઈ સાધનો પણ નહોતા, જે મુદ્દે પણ ચોક્કસ સવાલો છે। 300-250 કિલોમીટરથી 350 કિલોમીટર દૂરથી થાનગઢ શા માટે પસંદ કરવામાં આવ્યું? એનાથી આગળ બીજી વાત કે અહીંયા જે ગોડાઉનો હતા, આ ગોડાઉનની અંદર નથી સીસીટીવી કેમેરા કે આ ગોડાઉનની અંદર નથી ફાયર સેફટીના કોઈ સાધનો। તો ખરેખર CWCના અધિકારીઓની જવાબદારી ફિક્સ હતી। આ અધિકારીઓ શું કરતા હતા? કોને મંજૂરી આપી? નિયમ મુજબ સીસીટીવી કેમેરા હોવા જોઈએ, તો કોને મંજૂરી આપી અહીંયા સ્ટોક કરવા માટેથી? એટલે ક્યાંક ને ક્યાંક સીસીટીવી કેમેરા નહોતા, ફાયર સેફટીના સાધનો નહોતા, 350 કિલોમીટર દૂરથી થાન પસંદ કરીને અહીંયા મગફળીનો સ્ટોક કરવામાં આવ્યો। આટલું ઓછું હોય તેમ ગોડાઉન ઉપરથી વીજળીની હાઈ ટેન્શન લાઇન પસાર થઈ રહી છે, જેના કારણે સતત આગનો ખતરો રહે છે। ત્યારે સવાલ એ છે કે આવી જગ્યા પર કેમ ગોડાઉન બનાવવામાં આવ્યું? હાઈ ટેન્શન લાઈન જ્યાંથી પસાર થાય છે એની નીચે ગોડાઉનની મંજૂરી જ ના મળે
તો હાઈ ટેન્શન લાઇનની નીચે ગોડાઉન કોને બનાવ્યું? અમને લાગે છે કે આ ગોડાઉન જ નિયમોની વિરુદ્ધ બનેલું છે. ક્યાંક ને ક્યાંક આ ગોડાઉનને જાણી જોઈ અને પસંદ કરવામાં આવ્યું હોય આવું અમને લાગે છે. એટલું જ નહીં, એવો પણ આક્ષેપ છે કે રાજસ્થાનથી સસ્તી મગફળી ખરીદાઈ હતી, ગોડાઉનમાં રાખવામાં આવી હતી અને આગમાં મગફળી બળીને ખાખ થઈ ગઈ. ત્યારે ખેડૂતો કૌભાંડ કરી રહ્યા છે. જે ખેડૂતોએ વારંવાર આક્ષેપો કર્યા છે કે સૌરાષ્ટ્રની અંદર રાજસ્થાનમાં જે સસ્તા ભાવે મગફળી મળતી હતી, આ મગફળી લાવી અને ટેકાના ભાવે બોગસ રજીસ્ટ્રેશનો ખેડૂતોના કરાવીને ઘુસાડવામાં આવી છે. હું દાવા સાથે કહું છું કે 20% વધારે આવી મગફળીઓ ઘુસાડવામાં આવી છે. આ અમારા આક્ષેપ છે. જો ખરેખર પ્રમાણિકતા હોય તો અમે નમ્ર વિનંતી તંત્રને, ગુજકો માસોલને કરીએ છીએ. તમે જે મંડળીઓને કામ આપ્યું છે એ મંડળીઓએ ક્યાંક ને ક્યાંક આવા કામ કર્યા હોય. આવી ખેડૂતોના વારંવાર આક્ષેપો થયા છે. જે રાજસ્થાનમાં મગફળી મળતી એ 17,000ની ખાંડી મળતી હતી, અહીંયા પહોંચતી થતી 17,000. જ્યારે ટેકાના ભાવે વેચાણ કરવા જાવ તો 27,000 રૂપિયા, એટલે કે પ્રતિ મણે 500 રૂપિયાનો ભાવ ફેર મળતો હતો. 50 કરોડ કરતા વધારે રૂપિયાની આવી મગફળી ઘુસાડી હોય આવી ખેડૂતોમાં ચર્ચા છે. હવે સવાલ એ છે કે શું આ આશંકાઓની કોઈ તપાસ થશે? કરોડો રૂપિયાની મગફળી બળીને ખાખ થઈ ગઈ છે. ત્યારે ખેડૂત આગેવાનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો તપાસ નહીં થાય તો તેઓ પોતે આ આશંકાઓને મુદ્દે FIR દાખલ કરાવશે. 5 માર્ચના રોજ અહીંયા થાનગઢ ખાતે જે FCIના ગોડાઉનો છે, FCIના ગોડાઉનની અંદર જે મગફળી ટેકાના ભાવે ખરીદેલી હતી એમાં આગ લાગી છે. કૌભાંડની આશંકા વચ્ચે ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીનું પણ આવ્યું છે નિવેદન. તેમનું સ્પષ્ટ માનવું છે કે કૌભાંડ વગર આગ લાગી જ ન શકે. ત્યારે હવે આ મુદ્દે સરકાર તપાસ કરાવે. સરકાર ભાડું આપતા હોય એવા સમયે આ સંપૂર્ણ જવાબદારી જે તે ગોડાઉનના માલિકોની રહેશે. અને એવા સમયે જ્યારે આગ લાગે ત્યારે હું માનું છું જવાબદારી જેની હતી દેશના સાર્વભૌમિક ઉપયોગમાં આવેલા અનાજ કે મગફળી કે અન્ય કઠોળ એ રાષ્ટ્રીય મિલકત એને આ રીતે વ્યર્થ જાય એવો કોઈ પ્રસંગ આવે તો સરકારે તલસ્પર્શી ઝીણામાં ઝીણી તપાસ કરીને જે કોઈ ગુનેગાર હોય, જે કોઈની નિષ્કાળજી હોય એની સામે પગલાઓ લેવા જોઈએ. નાફેડના ડાયરેક્ટર મોહન કુંડારિયાનું કહેવું છે કે હાલ આગની તપાસ થઈ રહી છે. તપાસ બાદ સત્ય સામે આવશે. મગફળી ખાક થઈ ગઈ છે, પણ આગ સાંજે 100% કાબૂમાં આવી ગઈ હતી. અને કઈ રીતે આગ લાગી છે એના કારણો જાણવા માટે સેન્ટ્રલ વેરહાઉસ કોર્પોરેશન હોય કે નાફેડ હોય, બે કલેક્ટરશ્રી અને પોલીસ ખાતાને પત્ર પણ લખ્યા છે કે તાત્કાલિક આની તપાસ થાય અને આગ લાગવાના કારણો જાણી અને જે કોઈ હોય એના ઉપર એક્શન લેવામાં આવે એના માટેની નાફેડની તમામ તૈયારીઓ છે. જોકે સરકારી તિજોરીને આગથી મોટું નુકસાન પહોંચ્યું છે. પહેલા પણ આવી રીતે સરકારી ગોડાઉનમાં આગ લાગી હતી, ત્યારે આવી જ આશંકાઓ વ્યક્ત થઈ હતી. સવાલ એ વાતનો છે કે શું આ મગફળીની આગનું સત્ય સામે આવશે ખરું? બ્યુરો રિપોર્ટ TV9.